नमस्कार विद्यार्थी भाई बहनों, ધોરણ 12 કોમર્સના સર્વે વિદ્યાર્થી મિત્રોનું નાવાના મૂળ તત્વો ભાગ 1 એના પ્રકરણ નંબર 2 માં હાર્દિક સ્વાગત। વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે બીજા પ્રકરણની શરૂઆત કરી લેક્ચર 1 દ્વારા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો अथवा भागीदारी पेढ़ीना नाणाकीय पत्रको। एमां लेक्चर नंबर 1 द्वारा व्यापार खातु, नफा नुकसान खातु, नफा नुकसान फाळवणी खातु, भागीदारोनो चालू खातो अने भागीदारोनो मूडी खातो एनी चर्चा आपणे करी। नमूनानी पण चर्चा करी, कई विगत कया खातामां कई बाजू नोंधाय एनी आपणे पुनरावृत्ति चर्चा करी। આજે આપણે લેક્ચર નંબર 2 એમાં પાકા સરિયાના નમૂનાની ચર્ચા કરીએ। તો પાકું સરવૈયું એક પત્રક છે, ખાતું નથી। ધોરણ 11 માં આપણે શીખીને આવ્યા। વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું એ પેઢીનો ખાતો છે, પત્રક નથી। જ્યારે પાકું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી। એટલે પાકા સરિયાની બે બાજુઓ હોય પણ ઉધાર અને જમા એવી બે બાજુઓ હોતી નથી। પાકા સરિયાની ડાબી બાજુને મૂડી દેવો બાજુ કહેવાય, જમણી બાજુને મિલકત લેણા બાજુ કહેવાય। સૌથી પહેલા આપણે એ લખીશું, खाली जगह तारीख खाली जगह रोजनु पाकू सरवैयु वर्षना छेल्ला दिवस धंधानी आर्थिक स्थिति दर्शावे छे, माटे एना शीर्षकमां ना रोजनु पाकू सरवैयु लखाय। એટલે ખાલી જગ્યા પેઢીનું તારીખ ખાલી જગ્યા ના રોજનું પાકું સરવૈયું हिसाबी वर्षना अंते बनावे। मूडी देवो रकम रूपिया, मिलकत लेणो रकम रूपिया। पाकू सरवैयु धंधानी आर्थिक स्थिति रजू करे छे। तो पाका सरियामां कयो खातो लखाय? तो पाका सरियामां व्यक्तिओनो खातो लखाय अने मिलकतोनो खातो लखाय। ए सिवायनो बीजो कोई खातो पाका सरियामां लखाय नहीं। व्यक्तिओनो खातो अने मिलकतोनो खातो पाका सरियामां दर्शावे। व्यक्तिओना खातामां जे व्यक्तिओनो खातो जमा बाकी बतावतो होय ए पाका सरियामां मूडी देवो बाजू दर्शावे। जे व्यक्तिओनो खातो उधार बाकी बतावतो होय ए पाका सरियामां मिलकत लेणा बाजू दर्शावे। ए उपरांत मिलकतो अने लेणा, तो मिलकतोनी पण उधार बाकी होय अने लेणानी पण उधार बाकी होय। तो मिलकतो अने लेणा उधार बाकी दर्शावे छे, माटे पाका सरियामां मिलकत लेणा बाजू बतावाय। भागीदारोनी मूडीनी सामान्य रीते जमा बाकी होय, माटे मूडी देवो बाजू मूडी लखाय। देवोनी पण जमा बाकी होय, माटे मूडी देवो बाजू देवो लखाय। जमा बाकी वाळो खातो मूडी देवो बाजू अने उधार बाकी वाळो खातो मिलकत लेणा बाजू दर्शावाय। हवे पाका सरियानो नमूनो पद्धतिसर आपणे नमूनो भणीशुं मित्रों, कारण के नामाना मूळ तत्वो भाग 2 ની અંદર કંપનીના વાર્ષિક હિસાબો આપણે શીખવાના છે। એમાં પાકું સરવૈયું શીર્ષકો સહિત પદ્ધતિસર બનાવવામાં આવે। તો આપણે 12મા ધોરણથી પ્રેક્ટિસ કરી। ધોરણ 11 માં પણ મેં આ પાકું સરવૈયું નફા નુકસાન ખાતું પદ્ધતિસર શીખવાડેલું છે, તો એનો આપણે ઉપયોગ કરીશું। સૌથી પહેલા મૂડી દેવો બાજુ કઈ વિગતો કયો ખાતો લખાય એ આપણે સમજીએ। મિત્રો, વાર્ષિક હિસાબનો દાખલો લઈએ
તો સૌથી પહેલા વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું. આ સ્થિર મૂડીની પદ્ધતિ હોય તો ભાગીદારનો મૂડી ખાતો અને પાકો શરૂ. પણ જો સ્થિર મૂડીની પદ્ધતિ હોય તો ભાગીદારોનો ચાલુ ખાતો પણ બતાવાય. તો પાકા સળિયામાં મૂડી દેવો બાજુ સૌથી પહેલા ભાગીદારોના મૂડી ખાતાની આખરની બાકી બતાવાય, એટલે કે કાયમી મૂડી ખાતો લખાય. સૌથી પહેલી વિગત કાયમી મૂડી ખાતો. ધારો કે બે ભાગીદારો છે, એ અને બી. એની આખરની મૂડી, બીની આખરની મૂડી, બંનેની કુલ આખરની મૂડી 12 નાખો. બંનેની આખરની મૂડી અલગ અલગ દર્શાવશો તો પણ ચાલશે. સ્થિર મૂડીની પણ જમા બાકી હોય, અસ્થિર મૂડીની પણ જમા બાકી હોય, તો સૌથી પહેલા કાયમી મૂડી ખાતાની બાકી દર્શાવાય. ત્યારબાદ જો ભાગીદારો સ્થિર મૂડીની પદ્ધતિ અપનાવતા હોય તો ભાગીદારોએ ચાલુ ખાતું બનાવેલું હશે, તો ચાલુ ખાતાની જમા બાકી પણ હોઈ શકે, ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે. જો ભાગીદારોનો ચાલુ ખાતો જમા બાકી બતાવતો હોય તો પાકા સળિયામાં મૂડી દેવો બાજુ બતાવાય, અને જો ભાગીદારોનો ચાલુ ખાતો ઉધાર બાકી બતાવતો હોય તો પાકા સળિયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય. ધારો કે ભાગીદારોનો ચાલુ ખાતો જમા બાકી બતાવે છે, તો પાકા સળિયામાં મૂડી દેવો બાજુ ચાલુ ખાતો. પણ ચાલુ ખાતાની કઈ બાકીઓ? તો જમા બાકી વાળો ચાલુ ખાતો, પેઢી માટે દેવું છે એની જમા બાકી અંદરના ખાનામાં, બીના ચાલુ ખાતાની જમા બાકી અંદરના ખાનામાં, બંનેની ટોટલ જમા બાકી 12 નાખો. ધારો કે બંને ભાગીદારોનો ચાલુ ખાતો ઉધાર બાકી બતાવે છે તો મિલકત લેવા બાજુ લખાય. ધારો કે એવું પણ બનશે એક ભાગીદારનું ચાલુ ખાતું આખરની જમા બાકી બતાવે છે, એક ભાગીદારનું ચાલુ ખાતું આખરની ઉધાર બાકી બતાવે છે, તો જે ભાગીદારનું ચાલુ ખાતું જમા બાકી બતાવતું હોય મૂડી દેવો બાજુ દર્શાવાય, અને જે ભાગીદારનું ચાલુ ખાતું ઉધાર બાકી બતાવતું હોય એ મિલકત લેણા બાજુ દર્શાવાય. એટલે સૌથી પહેલા કાયમી મૂડી ખાતો, પછી ચાલુ ખાતો, ત્યાર પછીનું શીર્ષક અનામત. અનામત આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ અનામતની જમા બાકી હોય તો તમામ અનામતો મૂડી દેવો બાજુ લખાય. આપણે 11મા ધોરણમાં ભણ્યા સામાન્ય અનામત, તો સામાન્ય અનામત મૂડી દેવો બાજુ, મૂડી અનામત, કારીગર, અકસ્માત, વળતર, ભંડોળ, એ સિવાય કોઈ પણ અન્ય અનામત આપ્યું હોય તો એ પાકા સળિયામાં મૂડી દેવો બાજુ દર્શાવવામાં આવે છે. અનામતો દર્શાવી દીધા પછી મહત્વનું શીર્ષક બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીઓ એટલે લાંબા ગાળાની જવાબદારીઓ. 11મા ધોરણમાં આપણે ભણીને આવ્યા પારિભાષિક શબ્દો. તો જે જવાબદારીઓ ચૂકવવાની મુદત 1 વર્ષ કરતો વધારે એવી જવાબદારીઓને બિન ચાલુ જવાબદારીઓ એટલે લાંબા ગાળાની જવાબદારીઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે બેંક પાસેથી લીધેલી લોન, નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન, સગા સંબંધીઓ પાસેથી લીધેલી લોન, મિત્રો પાસેથી લીધેલી લોન. પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા કોઈ ભાગીદાર પાસેથી લીધેલી લોન. તો આ બધી જવાબદારીઓ એ લાંબા ગાળાની જવાબદારીઓ છે. માટે પાકા સળિયામાં મૂડી દેવો બાજુ દર્શાવે. ત્યાર પછીનું શીર્ષક ચાલુ જવાબદારી.
ચાલુ જવાબદારીઓ, એનો અર્થ જે જવાબદારીઓ ચૂકવવાની મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય એવી જવાબદારીઓને ચાલુ જવાબદારીઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, પ્રોવિડન્ટ ફંડ, કરવેરાની જોગવાઈ, લોનનું ચૂકવવાનું બાકી વ્યાજ. તો આ બધી જવાબદારીઓ ચૂકવવાની મુદત 1 વર્ષ કરતા ઓછી હોય છે, માટે પાકા સળિયામાં મૂડી દેવો બાજુ બતાવવામાં આવે છે. તો આ પ્રમાણે મૂડી દેવો બાજુ આ શીર્ષકો પ્રમાણે પાકું સળિયું બનાવે. સૌથી પહેલા કાયમી મૂડી ખાતું, ત્યારબાદ સ્થિર મૂડીની પદ્ધતિ હોય અને ભાગીદારનો ચાલુ ભાગ જમા બાકી બતાવતો હોય તો ચાલુ ખાતાની આખરની જમા બાકી, પછી અનામતો, ત્યાર પછી બિન ચાલુ જવાબદારીઓ અને છેલ્લે ચાલુ જવાબદારીઓ બતાવવામાં આવે છે. હવે પાકા સળિયામાં મિલકત લેણા. તો સૌથી પહેલું શીર્ષક બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો એટલે વાસ્તવમાં કાયમી મિલકતો. સ્થિર મિલકતો પણ કહેવાય. બિન ચાલુ મિલકતો, કાયમી મિલકતો, સ્થિર મિલકતો. જે મિલકતોનો લાભ ધંધાને ઘણા લાંબા સમય સુધી મળતો હોય એવી મિલકતોને બિન ચાલુ મિલકતો કહેવામાં આવે છે, અથવા કાયમી કે સ્થિર મિલકતો કહેવાય. હવે કાયમી મિલકતો અથવા બિન ચાલુ મિલકતોનું વર્ગીકરણ પણ આપણે ધોરણ 11 ની અંદર ભણ્યા કે બિન ચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતો પણ હોઈ શકે, અદ્રશ્ય મિલકતો પણ હોઈ શકે. તો સૌથી પહેલા પાકા સળિયામાં મિલકતો બાજુ દ્રશ્ય મિલકતો બતાવાય. દ્રશ્ય મિલકતો એટલે જે મિલકતોને આપણે નજરે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ એવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. દાખલા તરીકે જમીન, મકાન, વાહન, ફર્નિચર, યંત્રો, વટેરા જેવી મિલકતો. તો આ બધી મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. વાસ્તવમાં એને બિન ચાલુ મિલકતો કહેવાય. કદાચ હવાલામાં ઘસારો આવ્યો હોય તો મિલકતોમાંથી ઘસારો બાદ કર્યા પછી ઘસારા બાદની કિંમત પાકા સળિયામાં દર્શાવે. એટલે સૌથી પહેલા બિન ચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો, ત્યાર પછી અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો હવે એનો અર્થ કે જે મિલકતોને આપણે નજરે જોઈ શકતા નથી, જે મિલકતોનો આપણે સ્પર્શ કરી શકતા નથી એવી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહેવાય. તો એનો ઉદાહરણ પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફોર્મ્યુલા, આ બધી મિલકતો અદ્રશ્ય મિલકતો છે. તો પહેલા દ્રશ્ય મિલકતો દર્શાવાય, પછી અદ્રશ્ય મિલકતો દર્શાવાય. ત્યાર પછીનું શીર્ષક રોકાણ. પેઢીના નાણાંનું રોકાણ બીજી કોઈ જગ્યાએ કરેલું હોય તો એને રોકાણ કહેવાય. તો રોકાણોમાં સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડના રોકાણ, કોઈ કંપનીના શેરમાં રોકાણ, કોઈ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, બોન્ડમાં રોકાણ. કોઈ પણ જગ્યાએ નાણાંનું રોકાણ પેઢીએ કર્યું હોય તો
તો એ રોકાણોના શીર્ષક નીચે બતાવવામાં આવે છે. ત્યાર પછીનું શીર્ષક અન્ય બિન ચાલુ મિલકતો. અન્ય બિન ચાલુ મિલકતો જેને આપણે નહીં મોડી વાળેલા ખર્ચા અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચા કહીએ છીએ. તો અન્ય બિન ચાલુ મિલકતો એટલે અવાસ્તવિક મિલકતો, નહીં મોડી વાળેલા ખર્ચા, દાખલા તરીકે પ્રસારિત મહેસૂલી ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, શેર વટા, ડિબેન્ચર વટા, સંશોધન અને વિકાસ ખર્ચા. તો આ બધી મિલકતોને અન્ય બિન ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. અન્ય બિન ચાલુ મિલકતો બાદ છેલ્લું શીર્ષક ચાલુ મિલકતો. જેમ મૂડી દેવામાંથી છેલ્લું શીર્ષક ચાલુ જવાબદારીઓ, તો મિલકતો બાજુનું છેલ્લું શીર્ષક ચાલુ મિલકતો. જે મિલકતોનું 1 વર્ષ કરતા ઓછા સમયગાળામાં રોકડમાં રૂપાંતર થતું હોય એવી મિલકતોને ચાલુ મિલકતો કહેવાય. તો ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય? તો રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો, લેણી હુંડી, આખર સ્ટોક, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, ડેડ સ્ટોક, સ્ટેશનરીનો સ્ટોક, ટપાલ ટિકિટોનો સ્ટોક, જાહેરાત સામગ્રીનો સ્ટોક, આવી બધી મિલકતોને ચાલુ મિલકતો કહેવાય. તો આ ચાલુ મિલકતોના શીર્ષક નીચે બધી જ ચાલુ મિલકતો દર્શાવવામાં આવે છે. અને છેલ્લે જો ભાગીદારો સ્થિર મૂડીની પદ્ધતિ અપનાવતા હોય અને જો ચાલુ ખાતો ઉધાર બાકી બતાવતો હોય તો ચાલુ ખાતાની ઉધાર બાકી પેઢી માટે લેવું કહેવાય. માટે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ બતાવાય. એના ચાલુ ખાતાની ઉધાર બાકી, બીના ચાલુ ખાતાની ઉધાર બાકી, આખરની ઉધાર બાકી પેઢી માટે લેવું છે. માટે પાકા સળિયામાં મિલકત લેવા બાજુ બતાવાય. જો મિત્રો સ્થિર મૂડીનો પદ્ધતિનો દાખલો હોય તો ચાલુ ખાતો આવશે નહીં, પણ સ્થિર મૂડીની પદ્ધતિનો દાખલો હોય તો ચાલુ ખાતો આવશે. તો આ પ્રમાણે પાકા સળિયામાં મિલકત લેવા બાજુ બનાવવામાં આવે છે. સૌથી પહેલા બિન ચાલુ મિલકતો, કાયમી મિલકતો, એનું વર્ગીકરણ, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, ત્યાર પછી રોકાણો, એના પછી અન્ય બિન ચાલુ મિલકતો અને છેલ્લે ચાલુ મિલકતો. હવે પાકા સળિયાના બંને બાજુના સરવાળા હંમેશા સરખા થવા જોઈએ. દ્વિઅસરના ખ્યાલ મુજબ પાકા સળિયાના બંને બાજુના સરવાળા સરખા થવા જોઈએ. તો પાકું સળિયું ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરે છે. આ પ્રમાણે પાકું સળિયું બનાવાય. પાકા સળિયાનો મુદ્દો પૂરો, બધા નમૂનાની આપણે ચર્ચા કરી. હવે થોડી હવાલાની ચર્ચા કરી લો. ધોરણ 11માં શીખીને આવ્યા છે, માટે બહુ ડિટેલ્સમાં ચર્ચા કરવાની જરૂર નથી મિત્રો. પણ મહત્વના હવાલા, એમાં પહેલો હવાલાની ચર્ચા કરીએ પહેલો મિત્રો, દાખલાની જે રકમ આપેલી હશે એમાં કાચું સળિયું આપેલું છે અને હવાલા આપેલા છે. તો કાચા સળિયાની વિગતની એક અસર અપાય, હવાલાની વિગતની બે અસર અપાય. દરેક હવાલાની એક અસર તો પાકા સળિયા આવશે અને બીજી અસર કાં તો વેપાર ખાતા અથવા તો નફા નુકસાન ખાતા અથવા તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે. કાચા સળિયાની વિગતની એક અસર, હવાલાની વિગતની બે અસર. એમાં મિત્રો આપણે પહેલો હવાલો આખર સ્ટોક.
તો આખર સ્ટોકની એક અસર વ્યાપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સળિયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના શીર્ષક નીચે બતાવો. હવે એમાં ધોરણ 11 માં ભણે કે આખર સ્ટોકની ચોપડી કિંમત અને બજાર કિંમત બે કિંમત આપી હોય તો ઓછી કિંમતે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ એક અવર. બીજો ખર્ચ ચૂકવવાનો બાકી. કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી તો એની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ ખર્ચમાં ચૂકવવાનો બાકી ખર્ચ ઉમેરાય અને બીજી અસર ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું કહેવાય માટે પાકા સળિયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીઓના શીર્ષક નીચે. પરંતુ જો માલની ખરીદી અંગેનો ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો નફા નુકસાન ખાતામાં ન લખાય, વેપાર ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ ખર્ચ વત્તા ચૂકવવાનો બાકી સરવાળો બહાર નાખવાનો અને બીજી અસર પાકા સળિયામાં જવાબદારીઓ બાજુ. દાખલા તરીકે વેપાર ખાતામાં મજૂરી આવક માલગાળા વાળું લખાય તો મજૂરી કે આવક માલગાળા વાળું ચૂકવવાનું બાકી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ પ્લસ કરાય. પણ માલની ખરીદીના ખર્ચ સિવાયનો ખર્ચ હોય, પગાર ચૂકવવાનું બાકી, ભાડું ચૂકવવાનું બાકી, કમિશન ચૂકવવાનું બાકી તો નફા નુકસાન ખાતાની ઉધાર. ત્રીજો વાળો આના કરતા વિરુદ્ધનો અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ એ લેનું છે માટેની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ ખર્ચમાંથી અગાઉથી ચૂકવેલ ખર્ચ બાદ અને બીજી અસર અગાઉથી ચૂકવેલ ખર્ચ લેનું છે માટે પાકા સળિયામાં મિલકત લેવા. આ ખર્ચના બે હવાલા. હવે આવકના બે હવાલા. મળવાની બાકી આવક. તો મળવાની બાકી આવક લેવું છે, આવકોની જમા બાકી હોય માટે એની એક અસર નફા નુકસાન ખાતાની જમા બાકી. મળેલ આવકમાં મળવાની બાકી આવક ઉમેરાય, સરવાળો બહાર નાખો અને બીજી અસર મળવાની બાકી આવક લેવું છે માટે મિલકત લેણા બાદ વ્યક્તિ ખાતું છે. અગાઉથી મળેલી આવક આના કરતા વિરુદ્ધની અસર. અગાઉથી આવક મળી ચાલુ વર્ષની આવક ન કહેવાય માટે એની એક અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ આવકમાંથી અગાઉથી મળેલ આવક બાદ અને બીજી અસર અગાઉથી મળેલ આવક દેવું છે માટે પાકા સળિયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીઓના શીર્ષક નીચે બતાવાય. એટલે મળવાની બાકી આવક, અગાઉથી મળેલ આવક. 5 હવાલાની ચર્ચા. છઠ્ઠો હવાલો ઘસારો. ધોરણ 11 માં આખું ચેપ્ટર ભણીને આવ્યા મિત્રો. ઘસારો લાવવાની મિલકતની કિંમત ઘટે છે. કાયમી મિલકતોને ઘસારો લાગે છે તો ઘસારો લાવવાની મિલકતની કિંમત ઘટે છે માટે બાદ થાય. તો એની એક અસર પાકા સળિયામાં મિલકત લેણા બાજુ દ્રશ્ય મિલકત જે તે મિલકતમાંથી ઘસારો બાદ જેટલા ટકા કહ્યું હોય એટલા ટકા. અને બીજી અસર ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનના શીર્ષક નીચે ઘસારો દર્શાવે. ત્યાર પછીનો હવાલો ગાળખાત. ગાળખાત અનામત અને દેવાદારો પર વટાવો. તો દેવાદારોની ઉધાર બાકી માટે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ પહેલી અસર ગાળખાત અનામત કે દેવાદાર પર વટાવ અનામતની અસર આપીએ એ પહેલો મિત્રો દાખલાના બધા જ હવાલા સમજવા. જો દેવાદારને અસર કરતો કોઈ હવાલો આપ્યો હોય તો પહેલા એની અસર આપવાની, પછી દેવાદારોમાંથી ગાળખાત બાદ થાય, ગાળખાત અનામત બાદ થાય, દેવાદારો પર વટાવ અનામત બાદ થાય.
માટે પહેલી અસર પાકા સળિયા મિલકતો પર. ચાલુ મિલકતોના શીર્ષકની છે. દેવાદારો અંદરના કોલમમાં માઇનસ ગાળખાડ હવાલા બાદબાકીની છે. માઇનસ ગાળખાડ અનામત હવાલા બાદબાકીની છે. માઇનસ દેવાદારો પર વટાવ અનામત હવાલા બાદબાકી બહારના કોલમમાં. હવે બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બે નમૂના વ્યવસ્થિત તૈયાર કરવા. અન્ય ખર્ચા અને નુકસાનના શીર્ષકની છે. સૌથી પહેલા ગાળખાડ કાચા સળિયા અંદરના ખાતા કાચા સળિયામાંથી મળશે, વત્તા ગાળખાડ હવાલાની હવાલામાંથી મળશે એટલે પાકા સળિયામાંથી મળશે, વત્તા ગાળખાડ અનામત હવાલાની પાકા સળિયામાંથી મળશે. ત્રણનો સરવાળો અંદરના કોલમ માઇનસ ગાળખાડ અનામત કાચા સળિયામાંથી મળશે જમા બાકી. હવે બાદબાકી બહારના કોલમ. પરંતુ જો બાદબાકી પ્લસમાં આવે તો ઉધારના ખાના અને માઇનસમાં આવે તો જમાના ખાના. ત્યાર પછી દેવાદારો પર વટાવ અનામત તેની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેચાણ વિતરણ ખર્ચના શીર્ષકની છે. આપેલ વટાવ ઉધાર બાકી હોય કાચા સળિયામાંથી મળશે અંદરના ખાના, પ્લસ દેવાદારો પર વટાવ અનામત હવાલા પાકા સળિયામાંથી મળશે. બે રકમનો સરવાળો માઇનસ દેવાદારો પર વટાવ અનામત કાચા સળિયામાંથી મળશે જો હોય તો. પ્લસમાં ડિફરન્સ આવે તો ઉધારના ખાના, માઇનસમાં ડિફરન્સ આવે તો જમાના ખાના. એટલે આ ત્રણ હવાલાની ચર્ચા કરી. પછી મિત્રો નહીં નોંધેલ ખરીદી માલ નહીં નોંધેલ ઉધાર ખરીદી. માલની ઉધાર ખરીદી કરી પણ ચોપડે નોંધ થઈ નથી તો આપણે હિસાબી નોંધ બન્યા ભૂલ. એની હવાલા નોંધ ખરીદ ખાતે ઉધાર એ લેણદારો ખાતે જમા. એક અસર ખરીદ ખાતામાં, એક અસર લેણદારોના ખાતા. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં નહીં નોંધેલ ખરીદી ઉમેરા અને પછી ખરીદ માલ પરત બાદ થાય, પછી અન્ય રીતે માલની આવક બાદ થાય. બીજી અસર લેણદારોએ ચાલુ જવાબદારી. તો કાચા સળિયામાં જે લેણદારો આપ્યા હોય એમાં નહીં નોંધેલ ખરીદીના લેણદારો ઉમેરાય, સરવાળો બહારના હોય. પહેલા બધા વિરુદ્ધનો નહીં નોંધેલ ઉધાર વેચાણ. માલ ઉધાર વેચ્યું ચોપડે નોંધ થઈ નથી તો દેવાદારો ખાતે ઉધાર એ વેચાણ ખાતે જમા. એક અસર દેવાદારોમાં થાય, બીજી અસર વેચાણ. દેવાદારો પાકા સળિયામાં મિલકતો ચાલુ મિલકતોના શીર્ષકની છે. દેવાદારો કાચા સળિયામાંથી મળશે ઉધાર બાકી પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણના સરવાળો. અને આ સરવાળો કર્યા પછી ગાળખાડ હવાલાની વાત થાય, ગાળખાડ અનામત હવાલાની વાત થાય અને દેવાદારો પર વટાવ અનામત હવાલાની વાત થાય. બીજી અસર વેચાણ. વેપાર ખાતાની જમા બાજુ વેચાણ અંદરના કોલમ પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ સરવાળો. એમોની વેચાણ માલ પરત બાદ થાય એટલે નહીં નોંધેલ ઉધાર ખરીદી, નહીં નોંધેલ ઉધાર વેચાણ. સ્ટેશનરીનો આખો સ્ટોક હવાલામાં આપ્યો હોય તો એની બે અસર. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી સ્ટેશનરીનો આખો સ્ટોક બાદ થાય, બાદ બાકી બહારના. બીજી અસર પાકા સળિયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના શીર્ષકની છે. સ્ટેશનરીનો સ્ટોક. તો મિત્રો આટલા મહત્વના હવાલાની મેં ચર્ચા કરી. 10-12 હવાલાઓની ચર્ચા પાઠ્યપુસ્તકની અંદર સરસ રીતે નમૂના, સમજૂતી, હવાલા,
હવાલા નોંધો અને દરેક હવાલાની બે અસર વ્યવસ્થિત રીતે પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આજે તૈયારી કરજો. ખૂબ ચર્ચા કરી, આપણે પુનરાવર્તિત ચર્ચા કરી. તો આ સાથે હવે આપણે થિયરિકલ બાબતોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા તરફ જઈશું મિત્રો. ઘણા બધા દાખલા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. બોર્ડની અંદર બધો ખાતો સમાઈ શકે તેમ નથી, માટે દરેક દાખલામાં જે મહત્વનો વધારે જરૂરી હોય એવા ખાતા હું બોર્ડની અંદર બનાવીશ. સ્વાધ્યાયની અંદર બધા પ્રશ્ન નંબર 6 અને 7 ની અંદર હવાલા આપેલા છે, સમજો, લખજો. અને જ્યારે હવે આપણું લેક્ચર નંબર 3 આવશે તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8 ના દાખલાનું ગણન કાર્ય કરશું. પ્રશ્ન નંબર 8, બ્રહ્માંડ વિષ્ણુ બે ભાગીદારો છે. દાખલામાં આપણને સૂચના મોટા ભાગે આપેલી હોય કે કયો ખાતો બનાવવાનો છે. તો જેટલો ખાતો બનાવવાનું કહ્યું એટલો ખાતો આપણે બનાવીશું. વાર્ષિક હિસાબો તૈયાર કરો એવું કહ્યું હોય તો દાખલાને કાચું સરવૈયું હવાલા બરાબર સમજી અને પછી આપણે જરૂરી ખાતો બનાવીશું. તો બ્રહ્માંડ વિષ્ણુના દાખલાની ગણતરી આપણે લેક્ચર નંબર 3 ની અંદર કરીશું. તો તમે પ્રશ્ન નંબર 8 ના દાખલાની લીટીઓ દોરી તૈયાર રાખશો એટલે દાખલો ગણવામાં સરળતા રહેશે. તો આ સાથે આજે આપણે લેક્ચર 2 પૂર્ણ જાહેર કરીએ છીએ. આજે એકમ કસોટી ચાલી રહી છે. વ્યવસ્થિત રીતે એકમ કસોટી વોટ્સએપની સૂચના મુજબ લખવાની છે. કેવો લખવાની છે એની સૂચના પણ વોટ્સએપમાં આપેલી છે. અને એ લખાઈ જાય એટલે વાલી મારફતે શાળામાં મોકલવાની છે. સૂચનાનું ચુસ્તપણે પાલન કરજો અને વ્યવસ્થિત તૈયારી કરી એકમ કસોટી આપજો. અને આ કોરોના મહામારીના કારણે આપણને જે સમય વધારે મળ્યો છે એનો સદુપયોગ કરતા રહેજો. આ સાથે આપણું લેક્ચર 2 પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.